પંચમહાલ જિલ્લાના ગોધરાના વિંઝોલમાં આવેલ ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં 65 કરોડના પ્રકલ્પોનું લોકાર્પણ અને ભૂમિપૂજન સમારોહ કેન્દ્રીય ગૃહમંત્રીની ઉપસ્થિતિમાં યોજાવાનો હતો, પરંતુ ખરાબ હવામાનને કારણે કેન્દ્રીય ગૃહમંત્રી ઉપસ્થિત ન રહેતા વિધાનસભાના ઉપાધ્યક્ષ સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં 65 કરોડના પ્રકલ્પોનું લોકાર્પણ અને ભૂમિપૂજન સમારોહ યોજવામાં આવ્યો હતો। કેન્દ્રીય ગૃહમંત્રી હાજર ન રહેતા વર્ચ્યુઅલી શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો। ગોધરાના વિંઝોલ ખાતે 148 એકર વિશાળ જમીનમાં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનું નવીન અદ્યતન એડમિનિસ્ટ્રેટિવ બિલ્ડિંગ તૈયાર થતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તારીખ 1 જાન્યુઆરી 2022 રોજ લોકાર્પણ કરાયું હતું। ત્યારબાદ યુનિવર્સિટી કેમ્પસમાં વિવિધ પ્રકલ્પોનું બાંધકામ પૂર્ણ થતા શનિવારે કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે 65 કરોડના પ્રકલ્પોનું લોકાર્પણ અને ભૂમિપૂજન કરાયું। ત્યારે હવામાન ખરાબના કારણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત ન રહેતા વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડની અધ્યક્ષતામાં સમારોહ યોજાયો હતો, કે જેમાં જેઠાભાઈએ જણાવ્યું હતું કે યુનિવર્સિટીની સ્થાપના માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો। કિરણ ગોહિલ સાથે CN24 ન્યૂઝ પંચમહાલ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।